અમદાવાદથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના નિકોલ ગામની મુલાકાત લીધી છે। જે રીતે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, મધુમાલતી સોસાયટીના અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી। સીએમ રૂપાણી હાલ અમદાવાદના નિકોલ ખાતે પહોંચ્યા છે, તેમજ વરસાદને કારણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। અમદાવાદના નિકોલમાં સીએમ મુલાકાતે લીધી હતી। આ સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જણાવશો કે જે રીતે વરસાદની સ્થિતિ કેવી છે હાલમાં અને સીએમ રૂપાણીએ ત્યાં શું કહ્યું? જી, જે રીતના વરસાદ અવિરત વરસી રહ્યો છે અમદાવાદમાં, અને ખાસ તો જે પૂર્વ વિસ્તાર છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, એ વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી રહ્યા છે। વરસાદી પાણીનો યોગ્ય રીતના નિકાલ નથી થઈ શક્યો અને તેના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એમની જે સમગ્ર સ્ટાફ છે, અહીંયાના જે મહત્વના નેતાઓ છે, તે તમામ લોકો નિકોલ ગામની મુલાકાતે પહોંચ્યા છે અને અહીંયા જે વિવિધ સોસાયટીઓ આવી છે એની અંદર જે લોકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને અસરગ્રસ્તો છે તેમને સાથે જે મુલાકાત કરી છે અત્યારે, અને તેમને સાંત્વના આપવામાં આવી રહી છે કે વરસાદનું જોર ઓછું થતા તરત જ વરસાદી પાણીનો નિકાલ થશે અને એમની જો જાનમાલને કોઈ નુકસાન હશે તો એ બાબતે પણ આ બાબતે તેમના દ્વારા તંત્રને જાણ કરવામાં આવશે। જી નરેન્દ્ર, તો જે રીતે સીએમએ મુલાકાત કરી તેમાં અસરગ્રસ્તોને કોઈ પ્રકારની મદદની વાત કરી શકે કેમ? જી, અત્યાર સુધી બાબત સામે આવી નથી, પરંતુ જે માહિતી મળી રહી છે જરૂરથી અસરગ્રસ્તોને સાંત્વના આપવામાં આવી રહી છે, કારણ કે જે રીતના અવિરત વરસાદ જારી રહ્યો છે અને એના કારણે લોકોના ઘર સુધી પાણી, વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। જે વરસાદી પાણીનો જે રીતના નિકાલ થવો જોઈએ એ રીતના પાણીનો નિકાલ થઈ શક્યો ન હોવાના કારણે લોકો તંત્રથી નિરાશ જોવા મળી રહ્યા છે, એક પ્રકારનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચ્યો છે અને તેમના દ્વારા તમામ લોકોને સાંત્વના આપવામાં આવી રહી છે કે વરસાદી પાણીનો નિકાલ થતા તરત જ વરસાદ ઓછો થતા તરત જ પાણીનો નિકાલ થશે અને તંત્ર ખડે પગે તમામ વ્યવસ્થા માટે હાજર થશે। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર।